નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार ने लईने बात करेली तो गुजरात में कोरोना ने लईने संकट વધતું દેખાયું। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જે છે તે ગુજરાતમાં કોરોનાના કેસો ઓછા આવી રહ્યા હતા, એટલે કે કંટ્રોલમાં આવી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ અને સ્થિતિ જે છે તે મિત્રો બેકાબુ થતી દેખાઈ રહી છે। કારણ કે હવે મિત્રો રાજ્યની અંદર ગુજરાતમાં ડેઈલી એટલે કે દરરોજના 100 થી વધારે કેસો આવી રહ્યા છે। જી હા મિત્રો, ગુજરાતમાં કોરોનાથી અત્યારે હાહાકાર મચી ગયો છે। અમદાવાદ બાદ મિત્રો રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 9 કેસ નોંધાઈ ગયા છે, જેમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરુષો પોઝિટિવ આવ્યા છે। તેની સાથે મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના દર્દીઓમાં પણ કોરોનાની ત્રીજી લહેર વખતનો ઓમ્ક્રોન વેરિયન્ટ જોવા મળ્યો છે। અને તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્યમાં અત્યારે હાલ કોરોનાના ટોટલ 170 કેસો જે છે તે મિત્રો આજે નોંધાયા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા, અને ટોટલ આંકડો આજે રાજ્યમાં કુલ 717 કેસનો થઈ ચૂક્યો છે। એટલે કે છેલ્લા 2 દિવસથી હવે ગુજરાતની અંદર કોરોનાના ડેઈલીના 100 કેસો નોંધાઈ રહ્યા છે, જેને લઈને મિત્રો પરિસ્થિતિ હવે બેકાબુ થઈ રહી છે। જો મિત્રો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો મહિનાના 3000 થી વધારે કેસો થઈ શકે છે, જે મિત્રો ખૂબ જ વધારે ભયંકર કહેવાય। તો હવે જે છે તે મિત્રો સ્થિતિ જે છે તે ખૂબ જ સંકટ વધતું દેખાઈ રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં દરેક લોકોએ સાવચેતી રાખવી। જો કે મિત્રો તંત્રએ એવું પણ કહ્યું હતું, કેટલાક નિષ્ણાતોએ હમણાં જ મિત્રો એવી પણ માહિતી આપી હતી કે આ જે વેરિયન્ટ છે તે એટલો ઘાતક નથી કે જે કોરોનાનો 2020માં આવ્યો હતો, છતાં પણ મિત્રો દરેક લોકોએ સાવચેતી રાખવી જોઈએ। અને જે કોમન લક્ષણો જેવા કે ફ્લૂ, શરદી, ઉધરસ, ગળામાં દુખવું કે ફેફસાને લઈને મિત્રો કોઈ પણ રોગ થાય છે તો વહેલી તકે દવા લઈને સારવાર લઈને સાવચેત થઈ જવું, જેથી કરીને કોરોનાની સંકળામણમાં આપણે ના આવીએ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને હવે કોઈ પણ લોકોના બહાના ચલાવી લેવામાં આવશે નહીં। ભૂપેન્દ્ર સરકાર થઈ ગઈ એક્ટિવ। જ્યાં મિત્રો તમને જણાવી દીધું, ખાસ કરીને હવે ગુજરાતના નાગરિકોને મોટી ભેટ મળવા પાત્ર થશે। હવે રાજ્યના લોકોના દરેક કામમાં કોઈ પણ બહાના ચાલશે નહીં। પહેલા મિત્રો ઘણી વખત એવું થતું હતું કે તમે કોઈ પણ પ્રકારના સરકારી કામો કરવા માટે જાઓ ત્યારે મિત્રો તમને બહાના આપવામાં આવતા હતા, અને મિત્રો કહેવામાં આવતું હતું કે સાહેબ અત્યારે મીટિંગમાં છે, એટલે કે તમે કોઈ પણ સરકારી કચેરીઓ જાઓ ત્યારે મિત્રો તમને એવા બહાના આપવામાં આવતા હતા કે અત્યારે સરકારી કર્મચારીઓના સાહેબો મીટિંગમાં છે। તેવા મિત્રો અરજદારોને હવે અવારનવાર અપાતા જવાબો હવે નહીં આપી શકાય, કારણ કે ગુજરાત સરકારે મોટી બેઠક બોલાવી હતી અને તેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મીટિંગ પહેલા અને મીટિંગ દરમિયાન અને મીટિંગ પછી શું કરવું જોઈએ તેને લઈને જાહેરાત કરવામાં આવી છે। 14 મુદ્દાની આ ગાઈડલાઈન જણાવવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ કિસ્સામાં 1 કલાકથી વધારે મીટિંગ ના ચાલવી જોઈએ। એટલે કે મિત્રો હવે જે છે તે કોઈ પણ સરકારી કચેરીઓમાં જે છે તે મીટિંગના બહાના ચાલશે નહીં। પહેલા મિત્રો કર્મચારીઓ જે છે તે મિત્રો આળસમાં કામ ના કરવું હોય તો મીટિંગના બહાના મારીને લોકોને છેતરતા હતા અને બહાના મારતા હતા, તે બહાના હવે ચાલશે નહીં। દરેક લોકોના કામો જે છે તે હવે સરળતાથી થઈ જશે। હવે કર્મચારીઓના બહાના ચાલશે નહીં। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના ખેડૂતોને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોને 2000 રૂપિયાની જગ્યાએ 2000 ની જગ્યાએ 10,000 નો હપ્તો આપવામાં આવશે કે નહીં, મોટા સમાચાર। જ્યાં મિત્રો હિમાચલ પ્રદેશના સોલનમાં અત્યારે વાત કરીએ તો ત્યાંના જે YS પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે મિત્રો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યાં મિત્રો ઉપાધ્યક્ષ જગદીશ ધનખડે ખેડૂતો માટે ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશમાં ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા। એટલે કે તેમણે જણાવ્યું કે ખેડૂતો માત્ર દેશને ખોરાક આપનારા નથી, દેશના ઘડવૈયા પણ છે। સાથે જ તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી જ પસાર થશે। એટલે કે જો ભારતને વિકસિત બનાવવું હોય તો તેનો રસ્તો ખેતરમાંથી જ પસાર થશે, ખેડૂતો જ તેને બનાવશે વિકસિત, અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે આપણા ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીશું। એટલે કે જો ભારતને વિકસિત બનાવવું હોય તો ખેડૂતોને ટેકો આપવો જરૂરી છે, તેવું પણ તેમણે કહ્યું। સાથે જ મિત્રો તેમણે એવું પણ કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે જે ખેડૂતોને 2,000 રૂપિયાના વર્ષે 3 હપ્તા અને ટોટલ 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, તેના બદલે 2,000 ની જગ્યાએ દરેક હપ્તા જે છે તે 10,000 ના હોવા જોઈએ, અને ટોટલ 6,000 નહીં, વર્ષના ટોટલ 30,000 રૂપિયાના હપ્તાઓ આપવા જોઈએ, તો ખેડૂતોને આ રૂપિયા મદદગાર થઈ શકે। 2,000 રૂપિયામાં કોઈ મદદ થતી નથી, તેવું પણ મિત્રો તેમણે કહ્યું। તો મિત્રો તમારું શું કહેવું છે? ખાસ કરીને આ ભાઈ જગદીપ ધનખડની વાત સાચી છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને શું ગુજરાતમાં 2008 જેવી ફરી એકવાર મંદી આવશે? મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ઘણા બધા ઉદ્યોગોની અંદર અને મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતમાં મંદીના જેવા માહોલ છે, કારણ કે હીરા ઉદ્યોગ મિત્રો છેલ્લા 2 વર્ષથી હીરા મંદીમાં સપડાયેલો જોવા મળ્યો છે. હમણાં 2 મહિનાથી મિત્રો જે છે તે ટેક્સટાઇલ માર્કેટમાં પણ હવે મંદીનો માહોલ જોવા મળ્યો છે અને ખેતી ઉદ્યોગ, કૃષિ ઉદ્યોગ તો મિત્રો પહેલેથી જ જે છે તે ખાસ કરીને ખેડૂતોની હાલત કફોડી છે. તેની વચ્ચે શું ફરી એકવાર 2008 જેવી મંદી જોવા મળશે તેના વિશે જણાવી દઈએ તો હાલમાં અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ ઘણા સંકટમાં મંડાયેલી છે અને મિત્રો જે ટ્રમ્પે ઓલું ટેરિફ વાળું મિત્રો જે બહાર કાઢ્યું હતું ત્યારબાદ પણ મિત્રો મોટા ભાગની ઉલટફેર જોવા મળી હતી. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે મંદી જે છે તે પાછળના 3 થી 4 નવા કારણો હોય છે. મિત્રો મંદી જે છે તે ખાસ કરીને એમનામાં આવતી નથી. જ્યારે મહામંદી આવે છે જેમ કે 2008માં આવી હતી ત્યારે મિત્રો તેની પાછળ 5 થી 6 જે છે તે સચોટ કારણો હોય છે. તેમાંનું પહેલું કારણ એ છે કે વૈશ્વિક સંકટ, એટલે કે વિશ્વની અંદર જ્યારે કોઈ યુદ્ધ ચાલતું હોય અથવા તો રોગચાળાઓ ચાલતા હોય તો આ દરેક સંકટોને કારણે મંદીઓ આવી શકે. જે મિત્રો અત્યારે ચાલી રહ્યું છે સિંગાપોર લાગુ વિસ્તારમાં 14,000 કોરોનાના કેસો છે અને યુદ્ધ પણ ચાલી રહ્યું છે મિત્રો. યુક્રેન અને રશિયાનું પણ ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધો શરૂ છે. તેની પણ અસરો અત્યારે હાલ મિત્રો ઉદ્યોગો ઉપર ગુજરાત અને ભારતમાં જોવા મળી છે. બીજા નંબર ઉપર મિત્રો મંદી આવવાનું કારણ છે બેંકોનું સંકટ. હવે મિત્રો જો બેંકો લોન આપવાની ઠપ કરી દે અથવા તો દેવાળું ફૂંકે બેંકો તો મિત્રો જે છે તે કારોબાર ઠપ થઈ જતો હોય છે. 2008ની જે વૈશ્વિક મંદી હતી તેનું મુખ્ય અને મોટું ઉદાહરણ જે છે તે બેંકોનું સંકટ જ હતું. ત્રીજી સૌથી મોટી મિત્રો કારણ મંદીનું છે વ્યાજ દર વધારવા અને અન્ય મિત્રો જે છે તે ખાસ કરીને કેટલાક પ્રાઇવેટ કારણો પણ હોઈ શકે. તો આ દરેક કારણોસર જે છે તે મંદી આવતી હોય છે. જો કે મિત્રો અત્યારે જે મંદીનો માહોલ છે સમગ્ર વિશ્વભરની અંદર તેનું મુખ્ય કારણ જે છે તે અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને ગણવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે તો ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં તો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, તો ગુજરાતમાં શા માટે 500માં ગેસ આપવામાં આવતો નથી? આ સવાલનો જવાબ જે છે તે મિત્રો આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે આ સવાલો કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુભાઈ પરમારે જવાબ આપ્યો અને ભીખુસિંહ પરમારે કહ્યું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર વિચારણા કરશે. એટલે કે મિત્રો જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે ગુજરાત બહાર જો 500 રૂપિયામાં આપવામાં આવતો હોય ગેસ સિલિન્ડર તો શા માટે ગુજરાતમાં આપવામાં આવતો નથી, તેના જવાબમાં મિત્રો કહેવામાં આવ્યું છે ખાસ કરીને મંત્રી દ્વારા કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં આપવા ઉપર સરકાર વિચારણા કરશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ઘર બનાવવાનું સપનું જે છે તે હવે દરેક લોકોનું પૂર્ણ થશે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો મોટાભાગના લોકો જે છે તેમનું એક સપનું હોય છે કે પોતાનું ઘર જે છે તે બનાવવું. તેના માટે મિત્રો સરકારની એક યોજના ચાલે છે જેના વિશે તમને ના ખબર હોય તો જણાવી દઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના. હવે મિત્રો આવાસ યોજના વિશે તો તમને પહેલેથી જ ખબર હશે. નવી માહિતી શું છે તે તમને જણાવું તો હવે આવાસ યોજનામાં અરજી કરવાની તારીખમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે મિત્રો શહેરોની અંદર અને ગામડાઓની અંદર બંને જગ્યાએ પોતાનું મકાન બનાવવા માટે સરકાર 1 લાખ પહેલા 1,20,000ની સહાય આપતી હતી. તેમાં મોટો વધારો થયો, 50,000નો વધારો કરવામાં આવ્યો. હવે તમને મકાન બનાવવા માટે સરકાર 1,70,000 રૂપિયા સુધીની સહાય આપશે અને મિત્રો તેના માટે નોંધણી કરવાની, અરજી કરવાની તારીખ પણ વધારવામાં આવી. હવે તમે ડિસેમ્બર 2025 સુધી એટલે કે દિવાળી બાદ પણ જે છે તે આ વર્ષે યોજનામાં અરજી કરી શકશો. તો ગુજરાતમાં હવામાનને લઈને મોટા સમાચાર. 9 નક્ષત્ર બેસશે એટલે વરસાદ ભૂકા કાઢશે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને હવે ચોમાસું જે છે તે ખૂબ જ નજીક છે, ગુજરાતના દરવાજે આવીને ઊભું છે. તેની વચ્ચે સૂર્યનારાયણ ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રારંભ થવાનો છે. તારીખ વિશે માહિતી આપું તો મિત્રો 8 તારીખ 6ઠા મહિનાની એટલે કે જૂન મહિનાની 8 તારીખના રોજ વહેલી સવારે રવિવારે સૂર્ય ભગવાન જે છે તે મિત્રો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે. એટલે કે ગુજરાતમાં હવે મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થઈ જશે અને આ નક્ષત્રનું વાહન જે છે તે મિત્રો શિયાળ ગણવામાં આવે છે અને આ નક્ષત્ર મિત્રો ખૂબ જ ભારે વરસાદ માટે પ્રચલિત છે. એટલે કે મિત્રો ચોમાસાની શરૂઆત પહેલા ઘણી વખત જે છે તે મિત્રો તોફાની અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવતો હોય છે, તે મૃગશીર્ષ નક્ષત્રમાં આવતો હોય છે. અને હવે મિત્રો રોહિણી નક્ષત્ર પૂરું થયા બાદ 8 તારીખે આ નક્ષત્ર બેસી રહ્યું છે, જેમાં પવનનું જોર ખૂબ જ વધવાનું છે તેવી આગાહી છે. તેની વચ્ચે મિત્રો કેટલાક નિષ્ણાતોએ પણ આગાહી કરી છે. તે મુજબ તારીખ 8 થી લઈને 10 સુધી ગુજરાતની અંદર એટલે કે ગુજરાતમાં 8, 9 અને 10 જૂનની અંદર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનું છે અને રોહિણી નક્ષત્ર પૂરું થયા બાદ હવે જ્યાં મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે તેમાં મિત્રો તમે ધાર્યો ના હોય તેવો અણધાર્યો વરસાદ થશે તેવી પણ આગાહી નિષ્ણાંત અંબાલાલ દ્વારા આપવામાં આવી.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આધાર કાર્ડ જેવું નવું કાર્ડ બનાવવામાં આવશે. મિત્રો ભારત સરકાર સિટીઝન કાર્ડ જે છે તે લોન્ચ કરી રહી છે, જે એક સાથે વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ તરીકે કામ કરશે. તેનો ઉપયોગ મિત્રો નાગરિકોની ઓળખ અને નાગરિકતાના પુરાવા તરીકે કરવામાં આવશે. જે હા મિત્રો, જેનાથી એક કરતા વધારે દસ્તાવેજોની જરૂરિયાતો દૂર થઈ જશે, કારણ કે આ જે નવું સિટીઝન કાર્ડ સરકાર લોન્ચ કરશે તેની અંદર ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બંને કાર્ડનું એક કાર્ડ જે છે તે મિત્રો કરવામાં આવશે. સિટીઝન કાર્ડ એક આધુનિક ઓળખ કાર્ડ છે જે ભારતના દરેકે દરેક કાનૂની નાગરિકને આપવામાં આવશે. તેની પાસે મિત્રો અન્વયે ઓળખ નંબર હશે અને નાગરિકતા અને ઓળખનો પુરાવો પણ આ કાર્ડની અંદર આપેલો હશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ફાયદો થશે, મહિલાઓને 50,000 રૂપિયાની સહાય મળશે. જ્યાં મિત્રો તમને વાત કરી દઈએ તો ખાસ કરીને વિધવા મહિલાઓ માટે સરકારે મોટી યોજનાની જાહેરાત કરી છે. જે પણ મહિલાઓએ કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તો આ પરિસ્થિતિમાં મિત્રો સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા લગ્ન કરવા ઈચ્છુક ગંગા સ્વરૂપ મહિલાને હવે સરકાર જે છે તેના માટે યોજના બહાર પાડવામાં આવી છે. એટલે કે એવી મહિલાઓ કે જે વિધવા થયા બાદ પુનઃ લગ્ન કરવા માંગે છે તો તેને સરકાર 50,000 રૂપિયાની સહાય આપશે. તેની કેટલીક શરતો છે, જેમ કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત લાભ જે છે તે 18 થી 50 વર્ષની મહિલાને મળશે. એટલે કે 18 થી 50 વર્ષની ઉંમરની મહિલા જો ફરીથી પુનઃ લગ્ન કરે તો તેને મિત્રો આ સહાય મળવા પાત્ર થશે. સાથે જ એ મહિલા જે લગ્ન કરે છે તે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલા છે, તે પત્ની હયાત ન હોવા જોઈએ. એટલે કે આ મહિલા ફરીવાર જ્યાં લગ્ન કરે તે તેના જે નવા પતિ હોય તેમના પત્ની હયાત ના હોવા જોઈએ. તો આ પરિસ્થિતિમાં જે છે તે મિત્રો આ વિધવાની અંદર મિત્રો 50,000 રૂપિયાની સહાય મળે છે, જેનો લાભ તમે લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવશે. શું સસ્તું થશે અને શું મોંઘું થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે, જોઈ લઈએ. તો મિત્રો જીએસટી કાઉન્સિલની આગામી બેઠક જે છે તે જૂન મહિનાના અંતમાં કે જુલાઈ મહિનાના શરૂઆતની અંદર બોલાવવામાં આવી શકે. એટલે કે જે મિત્રો જીએસટીની બેઠકો બોલાવવામાં આવે છે તેમાં નિર્ણય લેવામાં આવે છે જીએસટીની ટકાવારીને લઈને, અને તેમાં મિત્રો જે છે તે અમુક વસ્તુઓને મોંઘી કરવામાં આવે છે, કારણ કે જેના ઉપર જીએસટી વધારે લાગે તે વસ્તુ મોંઘી થઈ જાય છે, અને જે વસ્તુ ઉપર જીએસટી ઘટાડવામાં આવે તે વસ્તુ સસ્તી થઈ જતી હોય છે. તેની વચ્ચે મિત્રો શું સસ્તું અને મોંઘું થશે તેના વિશે પણ વાત કરી લઈએ. તો મિત્રો છેલ્લે આ જીએસટીની બેઠક ડિસેમ્બર મહિનામાં બોલાવવામાં આવી હતી, અને હવે 6 મહિના પછી જૂન મહિનાના એન્ડમાં જે છે તે આ બેઠક બોલાવવામાં આવી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને આ જીએસટીની કાઉન્સિલની મિત્રો જે બેઠક છે તેમાં 12% ટેક્સ સ્લેબને હટાવવાનો નિર્ણય લેવાય તો તેમાં આવનારી વસ્તુઓને 5% કે 18% સ્લેબમાં શિફ્ટ કરવામાં આવશે, જેથી ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ શકે, જ્યારે ઘણી બધી વસ્તુઓ મોંઘી પણ થાય તેવી આશાઓ છે. સસ્તી કઈ વસ્તુઓ થશે તેના વિશે વાત કરીએ તો જેટલા પણ મિત્રો ઘરમાં વપરાતા મસાલાઓ છે તો આ મસાલાઓ અને કેરોસીન જેવી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થાય તેવી આશા છે. બીજા નંબર ઉપર મિત્રો મોંઘું શું થશે તેના વિશે વાત કરી લઈએ તો ડિટર્જન્ટ એટલે કે મિત્રો કપડાં ધોવાના જે પાવડર આવતા હોય છે તે અને પ્લાસ્ટિકની વસ્તુઓ જે છે, પ્લાસ્ટિકનો માલ સામાન છે તે મોંઘું થઈ શકે તેવું મિત્રો આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં જોવા મળી શકે તેવા એંધાણ છે. જો કે મિત્રો જ્યારે બેઠક થશે અને જે વસ્તુઓ પર ટેક્સ નવા લગાવવામાં આવશે ત્યારબાદ મિત્રો હું તમને જણાવીશ કે શું સસ્તું થયું અને શું મોંઘું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો. મિત્રો પહેલા જે છે તે ખેડૂતોને પાણીની કમીના કારણે જે છે તે યોગ્ય ખેતીના પાકો લેવાતા ન હતા તેવા ખેડૂતોને મોટી ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો સિંચાઈ માટે જેટલું પાણી જોઈએ તેટલું પાણી આપવા પુરવઠા મંત્રીને સૂચના આપી છે. પુરવઠા વિભાગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી સૂચના આપી અને જણાવ્યું કે ખેડૂતોને જેટલું પાણી સિંચાઈ માટે જોઈએ તેટલું આપવામાં આવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતોના કાળજાની વેદના સામે આવી. દેવમાફીને લઈને નવા આંકડાઓ બહાર પડ્યા. જે હા મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને દેવમાફી છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં ઘણો બધો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે. બીજી તરફ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને આમાંથી રાહત આપવામાં આવે. તેની વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો જ દિવાળિયા બની ગયા છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં એક સર્વે અનુસાર મિત્રો ખાસ વાત કરીએ તો 50,000 કરતા વધારે ખેડૂતોને મિત્રો પ્રત્યેક ખેડૂતોને માથે 50,000 કરતા વધારેનું દેવું થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 42% જેટલા ખેડૂતો જે છે તે અત્યારે હાલ દેવામાં ડૂબેલા છે. ગુજરાતના મિત્રો પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ 56,668 રૂપિયાનું દેવું છે. તેની વચ્ચે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત કરતા પણ ઓછું દેવું જે છે તે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું છે, એટલે કે યુપી કરતા પણ વધારે દેવું ગુજરાતના ખેડૂતો ઉપર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે
તે ખાસ કરીને પાકના માધ્યમથી 4,300 અને બધી જ આવક મેળવી લઈએ તો પણ ગુજરાતમાં ખેડૂતોની મહિનાની આવક જે છે તે 12,630 રૂપિયા હશે। હવે મિત્રો તમે જ વિચાર કરી શકો કે મહિને 12,000 રૂપિયામાં ખેડૂતે જે છે તે પોતાનું ગુજરાન પણ ચલાવવાનું રહેશે। ખેતી માટે કોઈ જરૂરી મિત્રો સાધન બિયારણ દવા લાવવાનું થાય તે પણ મિત્રો તેમાંથી જ ખરીદવાનું રહેશે અને ઘરમાં મિત્રો કોઈ નાનો મોટો પ્રસંગ આવે અથવા બાળકોની શાળાની ફી ભરવાની થાય તો આ દરેક વસ્તુ 12,000 રૂપિયામાં દર મહિને કેવી રીતના પહોંચી વળવું તેને કારણે મિત્રો ખેડૂતો દુઃખી થયા છે અને જ્યારે મિત્રો પૈસાની અસર સર્જાય છે ત્યારે ખેડૂતો લોન તરફ આગળ વધે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વધુ સ્પીડે જો ગાડી ચલાવતા હોય તો થઈ જજો સાવધાન। હવે દંડ ફટકારવામાં આવશે અને છોડવામાં આવશે નહીં, કારણ કે કેમેરાની બાજ નજર મૂકવામાં આવશે। જો મિત્રો તમે પણ જે છે તે વધારે સ્પીડથી એટલે કે ઓવર સ્પીડિંગથી ગાડી ચલાવશો તો ઈ મેમો ઘરે આવી જવાનો છે। જ્યાં મિત્રો ટ્રાફિક પોલીસે 31 સ્પીડ ગન અપડેટ કરી છે, એટલે કે જે ફોટા પડે છે મિત્રો ગાડીઓના વધારે સ્પીડમાં ચાલતી ગાડીઓના તેને અપગ્રેડ કરવામાં આવી છે અને હવે આ સિસ્ટમ કોઈને છોડશે નહીં। નિયમ ભંગ કરશો એટલે કે જો વધારે સ્પીડમાં ગાડી ચલાવશો તો કેટલીક મિનિટોની અંદર જ વાહન માલિકના ફોનમાં મેસેજ આવી જશે કે તમારું ચલાણ કપાઈ ગયું છે। હજી હા મિત્રો એક દિવસનો પણ સમયગાળો લાગશે નહીં તેવું લાગી રહ્યું છે, કારણ કે કેટલીક મિનિટોની અંદર જ આ સ્લીપ બની જવાની છે મેમાની। રાજ્ય સરકાર મિત્રો ફાળવેલી 31 જેટલી જે નવી સ્પીડ ગન અપગ્રેડ કરવામાં આવી છે તે પોલીસ આખા સુરતમાં ઓવર સ્પીડિંગ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંબેશ ચલાવશે। આ અંગે મિત્રો ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન યોજવામાં આવ્યું હતું। સુરતમાં રહેનારા થઈ જજો લોકો સાવધાન। હવે મિત્રો જે છે તમારી ઓવર સ્પીડિંગમાં એટલે કે વધારે સ્પીડમાં ગાડી ચાલશે તો તરત જ મિત્રો ફોટો પડી જશે અને ઈ મેમો ફાટી જશે, તમારા મેસેજ પણ આવી જશે। અને સુરત બહારથી પણ મિત્રો તમે જોઈ રહ્યા હોય તો તમારે પણ મિત્રો જે છે તે ખાસ કરીને એવું માનવું નહીં કે તમારા શહેરોમાં નિયમ લાગુ જ નથી કે છે। જો મિત્રો નિયમ લાગુ ના હોય તો પણ જે છે તે મિત્રો ખાસ કરીને ગાડી જે છે તે ઓવર સ્પીડિંગ ના કરવી જોઈએ, કારણ કે અકસ્માત થતા અત્યારે હાલ વાર લાગતી નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂત ખાતેદારને દર મહિને ઘરે બેઠા મળશે 36,000 રૂપિયા। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના, જેમાં દર મહિને 3,000 અને વર્ષે 36,000 રૂપિયા ઘરે બેઠા ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો સૌથી પહેલા તમારી ઉંમર 18 થી 40 વર્ષની હોવી ફરજિયાત છે। આ ઉંમર દરમિયાન મિત્રો તમારે જે છે તે દરેક મહિને તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે, એટલે કે નાની ઉંમરે તમારે જે છે તે ખેડૂતોએ દર મહિને 100 થી 200 રૂપિયાનું નજીવું જે છે તે પ્રીમિયમ ભરવાનું રહેશે। અને ત્યારબાદ તમારી ઉંમર જ્યારે 60 વર્ષની થશે કે જ્યારે દરેક ખેડૂતોને સૌથી વધારે પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે મિત્રો 60 વર્ષની ઉંમર બાદ દરેક ખેડૂતને ઘરે બેઠા 5,000 રૂપિયા જે છે તે સરકાર પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે આપશે। પ્રધાનમંત્રી માનધન યોજના છે જેમાં ઘરે બેઠા દર મહિને 3,000 મળે છે, તો દરેક ખેડૂત ભાઈઓ જે છે તે યોજનાના ફોર્મ ભરી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને 1,000 રૂપિયામાં ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીન વાળો મોબાઈલ આપવામાં આવશે। જ્યાં મિત્રો ગુજરાત સરકારની આ ખૂબ જ મહત્વની યોજના છે। આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને ગુજરાતીઓને આપવામાં આવે છે માત્ર 1,000 રૂપિયામાં મોટી સ્ક્રીન વાળો મોબાઈલ એટલે કે ટેબ્લેટ। મિત્રો ગુજરાતના બજારોમાં નમો ટેબ્લેટ યોજના ચાલી રહી છે, એમાં 200 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે, એટલે કે લોકોને આ 1,000 રૂપિયામાં ટેબ્લેટ આપવા માટે 200 કરોડ સરકારે ફાળવ્યા છે, જે હેઠળ મિત્રો 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે। તો જો તમારું બાળક પણ ભણે છે, અભ્યાસ કરે છે, તો આવા વિદ્યાર્થીઓને સરકાર આગળ ભણવા માટે ટેબ્લેટ આપી રહી છે। ટેબ્લેટના માધ્યમથી વિદ્યાર્થી જે છે તે ખાસ કરીને સારી રીતે પોતાનું શિક્ષણ અપગ્રેડ કરી શકે, તેમાં મિત્રો કોઈ પણ જે છે તે શૈક્ષણિક વિડીયો જોઈ શકે તેના માધ્યમથી, અને સાથે જ ગૂગલમાંથી મિત્રો જે કંઈ પણ જાણવું હોય તે જાણી શકે તે માટે સરકારે ખાસ કરીને મિત્રો નમો ટેબ્લેટ 2024 યોજના શરૂ કરી છે। આ યોજનાની અંદર 1,000 રૂપિયાની સબસિડીના ભાવ ઉપર ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપે છે, અને ખાસ ધોરણ 12 પાસ કરેલા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે, જેમાં 10,000 હજારના ટેબ્લેટ માત્ર 1,000 રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। તો જો તમારું બાળક પણ વિદ્યાર્થી હોય તો તમે તેના માટે પણ આ યોજનામાં ફોર્મ ભરી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને આરબીઆઈએ મોટો નિર્ણય લઈ લીધો છે। ખાસ દરેક લોકો કે જેની પાસે 100, 200 અને 500 રૂપિયાની નોટ છે તે આ સમાચાર જાણી લેજો। 31 માર્ચ 2026 પહેલા મોટો સુધારો લાવવામાં આવશે, જ્યાં મિત્રો રિઝર્વ બેંક એટલે કે જે ભારતીય ઓફિશિયલ બેંક છે તેમણે જણાવી દીધું છે કે આવનારી 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં, એટલે કે આવનારો જે 9મો મહિનો છે તેની 30 તારીખ સુધીમાં, એટલે કે લગભગ હજુ 3 મહિનાની વાર છે, તો 30 સપ્ટેમ્બર સુધીમાં 75% એટીએમમાં જે છે તે આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાં જે છે તે ઓછામાં ઓછી
એક કેસેટની અંદર 100 અને 200 રૂપિયાની નોટો પૂરી પાડવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે તમે જ્યારે બેંકમાંથી પૈસા કઢાવવા જાવશો ત્યારે 100-200 રૂપિયાની નોટ ઓછી જોવા મળે છે અને 500ની નોટ વધારે જોવા મળે છે. આ પરિસ્થિતિમાં મિત્રો જે છે તે ખાસ કરીને 30 સપ્ટેમ્બરથી લઈને 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાં જે છે તે ઓછામાં ઓછી એક કેસેટમાં 100 અને 200 રૂપિયાની નોટ પૂરી પાડવામાં આવશે. તો જ્યારે તમે પૈસા કાઢવા જશો તો તમારે 100 અને 200 રૂપિયાની નોટ જે છે તે વધારે આવશે. અને મિત્રો ખાસ કરીને નોટોની વિવિધતા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મિત્રો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે 100-200 રૂપિયાની નોટ સરકાર એટલા માટે વધારી રહી છે કારણ કે 500 રૂપિયાની નોટ ઓછી કરવા સરકાર માંગે છે અથવા તો બંધ કરવા માંગે છે. જો કે મિત્રો આ અંગે જે છે તે હજુ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. 500 રૂપિયાની નોટ કોઈ પણ રીતે બંધ કરવાનો પ્લાન હજુ પણ મિત્રો સરકારે કર્યો નથી અથવા તો કોઈ મોટી જાહેરાત થઈ નથી. માત્ર 100 અને 200 રૂપિયાની નોટ એટીએમમાં વધારવાની જાહેરાત કરી છે. તેનો મતલબ એવો નથી કે 500 રૂપિયાની નોટ જે છે તે મિત્રો ખાસ કરીને બંધ થઈ જાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે. જ્યાં મિત્રો ગ્રામીણ વિકાસ માટેની આ નવી યોજના છે જેમાં તમને જણાવી દઈએ તો ગામડાઓમાં પ્લોટ વિહોણા લાભાર્થીઓને પૈસા મળશે. જો મિત્રો તમે ગામડામાં રહો છો ને તમારા નામે કોઈ પ્લોટ કે મકાન નથી, તમારે રહેવા માટે કોઈ સુવિધા નથી, તો આવી પરિસ્થિતિમાં તમને મકાન બનાવવા માટે સરકાર પૈસા આપશે. સૌથી પહેલા તો મિત્રો ગામડામાં રહેતા પ્લોટ વગરના જે લાભાર્થીઓ છે તેમને પ્લોટ ખરીદવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે અને તેના માટે 30 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. બીજા નંબર ઉપર જો તમે ગામડામાં રહો છો, તમારી પાસે પ્લોટ છે પરંતુ મકાન બનાવવા માટે પૈસા નથી, તો મકાન બનાવવા માટે જે છે તે પીએમ આવાસ યોજના અંતર્ગત પણ પૈસા આપવામાં આવશે. જેમાં 1795 કરોડ રૂપિયાની જાહેરાત જે છે તે મિત્રો સરકાર તરફથી કરવામાં આવી છે.